2019ની શરૂઆત કરીએ છીએ। આજની સૌથી પહેલી સેશન 26 જળવાશે। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને વીટીવી તંત્રી ઈસુદાન ગઢવી। થેન્ક યુ। થેન્ક યુ ચિરાગભાઈ। નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી આજે આયોજન કર્યું વીટીવી કોન્ક્લેવ 2019નું। આપણું ઉદ્દેશ્ય એ છે કે કેટલીક બાબતો એવી હોય જે પ્રજા સુધી પહોંચે, પ્રજાને એ વાતની જાણ થાય, સરકાર અને વિપક્ષ પાસેથી જવાબ મંગાય, કયા મુદ્દાઓ છે એ મુદ્દાઓ ઉપરથી ચર્ચા થાય અને કયા મુદ્દાઓ ચૂંટણીમાં રહેવાના છે એના અનુસંધાને આજે પહેલા સેશનમાં ઓપનિંગ વિજયભાઈ રૂપાણી માનનીય મુખ્યમંત્રી શ્રી કર્યું। વિજયભાઈ ખૂબ ખૂબ આભાર, વીટીવી આપનો આભાર માને છે। 2019નું કોન્ક્લેવનું આપણે ઓપનિંગ કરાવડાવ્યું અને ખાસ કરીને આજે આખો દિવસ આમ તો સેશન ચાલવાના છે, શરૂઆત આપનાથી કરી છે। વિજયભાઈ, એક વસ્તુ એ છે કે 2014નો એક માહોલ હતો, એક નરેન્દ્રભાઈનો વેવ હતો અને જ્યારે યુપીએ પાર્ટ 2ની કેટલીક નેગેટિવિટી પણ બહાર આવી હતી, એમાં ગુજરાતમાં 26માંથી 26 બેઠક અપાવી અને નરેન્દ્રભાઈ અને આપ બધાએ જે 2014ના માહોલની અત્યારની જો ચર્ચા કરીએ તો અત્યારે એ માહોલ છે અથવા તો નથી, અને 26 જળવાવાની એક મુશ્કેલી પણ એ છે કારણ કે જે રીતે કેટલાક વાયદાઓ આવ્યા હોય સામે, કેટલીક આશા અપેક્ષાઓ હોય, તો આ અનુસંધાને 26માંથી 26 ટકાવી રાખવી કેટલી અઘરી પડશે? એક વાત તો નિશ્ચિત થઈ ગઈ કે આ વખતે 2019ના ચૂંટણી જંગમાં ચર્ચા એ છે કે 26 આવશે કે 25 થશે। એનો અર્થ એ છે કે મેજર લગભગ બધા સર્વે, બધી ચેનલો, બધી મીડિયા આમ 22-23 તો કે જ છે। સવાલ 2-3 સીટની ચર્ચા ચાલી રહી છે। એનો અર્થ એ છે કે કોંગ્રેસનો સફાયો થવાનો છે। 26 બેઠક અમે એટલા માટે આશાવાદી છીએ કે 2014માં ગુજરાતની જનતાએ નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે પ્રેમ, ભરોસો આપ્યો। આ વખતે પણ જે દેશનો માહોલ બન્યો છે અને 5 વર્ષ નરેન્દ્રભાઈ જે ઈમાનદારીથી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને એક લાંબા વિઝન સાથે એમને આ દેશને કરવત બદલવા માટે જે કામો કર્યા છે, એમાંય છેલ્લે સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને આ બધા ત્રાસવાદના વિષયો, હું નથી માનતો કોઈ કારણ હોય કે જનતા બીજા કોઈને વડાપ્રધાન ઈચ્છે। આજે મહત્વનો પ્રશ્ન એ બન્યો છે કે કોના હાથમાં દેશ સલામત, वो विल बी प्राइम मिनिस्टर। हमें तो कही दीधु अब की बार फिर से मोदी सरकार। महामिलावट, आ बधाने वडाप्रधान थवुं छे, एक नाम जाहिर करी सकता नहीं, मानी लो करे तो एनी कंपेरिजन में मोदीनु पल्लू भारे छे। बीजू गुजरात, गुजरातीओ वर्षोथी गुजरातनी नरेंद्रभाई सेवा करी तो स्वाभाविक है गुजरातीओ ईच्छे કે નરેન્દ્રભાઈ ફરીથી વડાપ્રધાન બને। નરેન્દ્રભાઈ માટે પ્રેમ, ભરોસો, લાગણી ગુજરાતીઓની સ્વાભાવિક હોય અને એટલે જ 26 બેઠક અમે જીતીશું એવી અમને પૂર્ણ શ્રદ્ધા છે। પણ તમે જે વાત કરી, હું અગેન થોડા ડીપમાં જઈશ કે 2014માં મધ્યપ્રદેશથી તો એમાંથી 29માંથી 27 આવે, રાજસ્થાનમાં 25માંથી 25 આવે, એટલે એક માહોલ એવો બન્યો હતો અને મોદી સાહેબના જે વચનો હતા અથવા તો વાયદાઓ હતા મોટા ભાગે એ લોકોને ખૂબ જ એટ્રેક્ટ કર્યો હતો। હવે એ સ્થિતિ કેટલીક બાબત એવી હતી, કેટલાક પૂરા નથી પણ થયા, એ હકીકત છે। તો શું નથી થયું? માની લો કે એમણે જે વાત કરી હતી કે ભાઈ ખેડૂતોની આવક ડબલ થશે, પછી સ્માર્ટ સિટીઓ બનશે, ધોલેરા અને નરેન્દ્રભાઈ આ દેશના રાજકારણીઓમાં નરેન્દ્રભાઈ એક અલગ વ્યક્તિ છે, કોઈ દી વાયદા આપતા નથી। નરેન્દ્રભાઈ જે કાંઈ કહે છે એ સ્પષ્ટ કહે છે।
2022માં ખેડૂતોની આવક બમણી કરવાની છે. એને 10 વર્ષનો પ્લાન આપ્યો હતો. 2022માં તમામ ગરીબોને ઘરનું ઘર આપીશું. આ વાયદા કયો કે ચૂંટણી ઢંઢેરાની વાત કયો કે યોજના કયો, આ રીતે નરેન્દ્રભાઈએ સ્પષ્ટતાપૂર્વક દરેક વાત કરી છે. નરેન્દ્રભાઈએ કોઈ આંબા આંબલી, આસમાન તારા, ચાંદ તારા કદી દેખાડ્યા જ નથી. છતાં લોકોને નરેન્દ્રભાઈ ઉપર ભરોસો રહ્યો છે અને નરેન્દ્રભાઈ જેટલું થવાનું હોય એટલું જ બોલે છે અને જે બોલે છે એ પૂરું કરે છે. વાત છે સ્માર્ટ સિટીની પણ હતી. વાત એવી હતી કે ભાઈ જે રીતે નાના ઉદ્યોગો છે એને પણ અપ લાવવામાં આવશે. તો આ બધા કેટલાક વાયદાઓ MSME નો આખો પ્લાન નરેન્દ્રભાઈ જે આપ્યો અને એમને સ્પષ્ટ કે તમે એપ્લાય થાવ ને 1 કલાકમાં તમારી MSME ની લોન મંજૂર. આ ભારતમાં પહેલી વાર બન્યું છે. 59 મિનિટ. હા, અને MSME માં જે એને 13 પોઈન્ટના મુદ્દાઓ અને જે આખી MSME ને વિકસાવવાનો જે આખી યોજના જાહેર કરી, એ હું માનું છું કે ભારતમાં પહેલી વખત લઘુ ઉદ્યોગો ઉપર સરકારે ધ્યાન આપ્યું છે. એટલે આ વખતની ચૂંટણીના 2 ભાગ છે. એક, ઈમાનદારીથી, પ્રમાણિકતાથી આ દેશને વર્ષો પછી સરકાર દિલ્હીને મળી. અગાઉની કોંગ્રેસના 55 વર્ષ જે રીતે ભ્રષ્ટાચાર, બેઈમાની આ દેશે જોઈ અને એમાંય યુપીએના છેલ્લા 10 વર્ષ મનમોહનસિંહ સરકાર, ભ્રષ્ટ સરકાર, અને 5 વર્ષ નરેન્દ્રભાઈની ઈમાનદારી ને પ્રમાણિકતાની સરકાર, કે દિલ્હીથી એક ભ્રષ્ટાચારની બદબુ આપને જોવા નથી મળી. આ એક મોટી એચિવમેન્ટ છે. અને બીજી વાત, 5 વર્ષમાં એને તમામ સેક્ટરોમાં આમૂલ પરિવર્તન. આપણી વિદેશ નીતિ હશે, આપણી સંરક્ષણ નીતિ હશે, આપણી એજ્યુકેશન શિક્ષણની નીતિ હશે, ખેડૂતો માટેની વાત હશે, ગરીબો માટેની વાત હશે, એમાં એક ડ્રાસ્ટિક ચેન્જ નરેન્દ્રભાઈ લાવ્યા છે. અને 5 વર્ષના ટૂંકા ગાળામાં કેટલી બધી યોજનાઓ, દાખલા તરીકે GSTની વાતો યુપીએ કરી. વેપારી ઉદ્યોગો, નાના ઉદ્યોગો, મોટા ઉદ્યોગો ઈચ્છતા હતા કે 1 નેશન 1 ટેક્સ બનવો જોઈએ. નરેન્દ્રભાઈ કરીને દેખાડ્યું, હિંમતથી કર્યું અને કેટલા બધા વિરોધના વંટોળ વચ્ચે કર્યું. નોટબંધીની ચર્ચા એક જુદી ચર્ચા છે, પણ નોટબંધીનો નિર્ણય એ જેવા તેવાનું કામ નહોતું. અને ઈમાનદાર ને પ્રમાણિક માણસ જ કરી શકે. ભ્રષ્ટ અને લાલચુ લોકો નોટબંધીનો કોઈ દી વિચાર ન કરે, કારણ કે એ પોતે કાળા નાણાં ઉપર બેઠા હોય. કાળા નાણાં ડામવા માટેના કડકમાં કડક કાયદા, ઓછામાં ઓછા દેશ આખાના 15,000 નાના મોટા કાયદાઓ બદલ આ નરેન્દ્રભાઈએ કર્યું છે. કોમન નાના માણસો માટે જનધન યોજના, આયુષ્યમાન ભારત, ઉજાલા, ઉજ્જવલા, સૌભાગ્ય, પ્રધાનમંત્રી આવાસ યોજના, આ બધી યોજના ગરીબો માટે બનાવી અને ગરીબોના વાસ્તવમાં એના જીવનના ધોરણને ઊંચા લાવવાના પ્રયત્નો. મિડલ ક્લાસ માટે 5 લાખ સુધીની ઇન્કમટેક્સ ફ્રી, 40 લાખ સુધીનું GSTમાંથી મુક્તિ, ઉદ્યોગોમાં 1.5 કરોડ અંગેની એને સેટબેક. આ બધા નિર્ણયો લઘુ ઉદ્યોગથી માંડીને બધા નરેન્દ્રભાઈએ કર્યા છે. 5 વર્ષના ટૂંકા ગાળામાં કર્યા છે. સેન્ટ્રલ ગવર્મેન્ટમાં 5 વર્ષના ટૂંકા ગાળામાં આ બધું કરવું અઘરું છે. અને સાથે સાથે સાયન્સ એન્ડ ટેકનોલોજી, સ્ટાર્ટઅપ, સ્ટેન્ડઅપ, સ્વચ્છ ભારત મિશન, આ બધા વસ્તુને લઈને માણસ કહે ને કે દિવસ રાત જાગ્યા, સૂતા વગર જાગીને આ બધા કામ કર્યા. વિજયભાઈ, એક વાત છે, આપણે હમણાં કહ્યું કે નરેન્દ્રભાઈના રાજમાં દેશ સુરક્ષિત છે, અને બીજી વાત કહી કે જે એર સ્ટ્રાઇક કરવી, એર સ્ટ્રાઇક યુપીએમાં પણ થઈ હતી એવા દાવાઓ છે. દાવાઓ જો એમને ઈશુદાનભાઈ, તમે એવી રીતે ચર્ચા નહીં કરો. દાવાઓની તો કેમ અત્યાર સુધી ભારતની જનતાને ખબર નથી પડી? શું કામ છુપાવતા હતા? ચોરી ચોરીને શું કામ કરતા હતા? એ કદાચ નથી જ કર્યું, ખોટી વાત કર્યો છો. અચ્છા. અને આ વાત દુનિયા આખી જાણે છે અને એ હિંમત હતી જ નહીં. મારે તો હજી તમારા માધ્યમથી કહેવું છે કે બોમ્બેનો બોમ્બ બ્લાસ્ટ, તાજ હોટલમાં જે રીતે આતંકવાદીઓ ઘૂસી ગયા હતા, 250 લોકો મરી ગયા હતા, ભારતનો સૌથી મોટો હુમલો હતો. શું કર્યું હતું મનમોહનસિંહની સરકારે? આતંકવાદી પાકિસ્તાન વિરુદ્ધ એક હરફ ઉચ્ચાર્યું હોય તો કે
ઉલટાના ત્રાસવાદીઓને બિરયાનીઓ ખવડાવી છે, ત્રાસવાદીઓનો જુસ્સા વધે એવા પ્રયત્નો કર્યા છે. અને આ વખતના મેન્યુફેસ્ટોમાં પણ જે રીતે વાત કરી છે, મતના લાલચ માટે, સત્તા લાલસા માટે આ દેશની એકતા અખંડિતતા ઉપર કોઠારાઘાત કર્યા છે. નહીં, ન્યાય યોજના એમાં ન્યાય પછી પેલા એને કીધું છે કે 370મી કલમ રહેવા દેશું, આતંકવાદી ઉપર રાજદ્રોહના કેસ નહીં ચલાવીએ. એમને કીધું છે કે કોઈ પણ મિલિટરીના અફસરો ઉપર આતંકવાદીઓને જો ગુના અને કેસ કરવા હશે તો અમે છૂટ આપીશું, એની ચર્ચા કરો. મીડિયા પણ આ વાતને કેમ લેતી નથી? નહીં, 370 તો આપણે પણ હટાડવાની વાત હતી, નહોતી હટાડી. 370મી નહીં હટાવીશું આ વાત કરે છે. અને ત્રાસવાદીઓ માટેના એક નક્કર વાત ડામવાના પ્રયત્નો, 2 દાયકાથી દેશ ત્રાસવાદીઓથી ત્રસ્ત છે. અનેક હુમલાઓ થયા, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હુમલા થયા, બસમાં ટિફિન બોમ્બથી હુમલા થતા હતા. એક નક્કર પગલું કોંગ્રેસે લીધું હતું, એની ચર્ચા થવી જોઈએ. અને એ ચર્ચા કમનસીબે થતી નથી. અને પુરાવા માંગવા નીકળ્યા છે અમારા. એક વસ્તુ દેખાડે મનમોહનસિંહની સરકારમાં કે ઉલટાના મદનીના ફોટા છાપી અને કેરળમાં આ કોંગ્રેસના લોકો મુસ્લિમ લીગ સાથે મત લેવા નીકળ્યા છે. આ ભારતની જનતાની. વિજયભાઈ, એક વાત છે, જ્યારે પથ્થરબાજોનો સામે કેસ 9,000 ખેંચાણા ત્યારે પીડીપી ને ભાજપની સરકાર ત્યાં હતી, એટલે સવાલ ભાજપ ઉપર એટલે તો ટીડીપી ને અમે બહાર નીકળી ગયા એમાંથી કે અમને લાગ્યું કે આ યોગ્ય નથી થઈ રહ્યું. મુફ્તી સૈયદની જે નીતિઓ છે બરોબર નથી, એટલા માટે તો બહાર નીકળી ગયા. વિજયભાઈ, એક તમે હમણાં જ મેં સાંભળ્યું હતું, તમે પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે કોંગ્રેસ જીતશે, તો આનો શું અર્થ? જો એનો અર્થ એ છે કે મેં કીધું એમ યુપીએના શાસનમાં બોમ્બેના આતંકવાદી હુમલા, બટાલા હાઉસ, કોનટ પેલેસમાં હુમલા, હઝરતબાલની દરગાહમાં ઘૂસેલા આતંકવાદીઓ, જયપુર, હૈદરાબાદ, બેંગ્લોર, વારાણસી, અમદાવાદ, આ બધે બોમ્બ ધડાકાઓ થતા હતા. ત્યારે કાશ્મીરના પ્રશ્ને કોઈ નક્કર વસ્તુ લીધી નહીં, કારણ કે લઘુમતીઓની વોટ બેંકને ડિસ્ટર્બ ન થાય, માત્ર ને માત્ર વોટ બેંકની લાલચમાં ઉલટાનું જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં અફઝલની શ્રદ્ધાંજલિ સભામાં રાહુલ બાબા ગયા અને ત્યાં સૂત્રોચ્ચાર શું હતા? અફઝલ હમ શર્મિંદા હે, તેરે કાતિલ જિંદા હે, ભારત તેરા ટુકડા કરેંગે. શેના માટે ગયા હતા કોંગ્રેસના લોકો? અને કોંગ્રેસે પોતાનો સ્પષ્ટતા સાથે એના માટેનો રવૈયો શું છે? નંબર 2, આજ દિવસ સુધી નરેન્દ્રભાઈ નહોતા ત્યાં સુધી પાકિસ્તાન સામેના કડક પગલાં દુનિયા આખી જાણે છે કે પાકિસ્તાનની ધરતી ઉપર આતંકવાદીઓના ટ્રેનિંગ કેમ્પો ચાલે છે. દાઉદથી માંડીને અઝહર મુસબ શરીફના બધા લોકો ત્યાં પાકિસ્તાનમાં જ બેઠા બેઠા ત્રાસવાદીઓ પ્રવૃત્તિ કરે છે. ઇવન ઓસામા બિન લાદેન પણ પાકિસ્તાનની ધરતી ઉપર અમેરિકાએ માર્યા. આ બધું જાણવા છતાં પાકિસ્તાન વિરુદ્ધ કેમ એક હરફ નથી ઉંચાઈ? નરેન્દ્રભાઈએ કડક કર્યું. નરેન્દ્રભાઈએ પાકિસ્તાનનું સ્ટેટસ દૂર કરી દીધું, આર્થિક નાકાબંધી કરી, વિશ્વમાં પાકિસ્તાન વિરુદ્ધ લોકમત ઊભો કર્યો અને એને કારણે 24 કલાકમાં અભિનંદનને છોડવો પડ્યો છે. નરેન્દ્રભાઈએ JKLF ઉપર પ્રતિબંધ કર્યો, હુરિયતના લોકો ઉપર કડક પગલાઓ શરૂ કર્યા, વાટાઘાટો બંધ કરી, સ્પષ્ટ વિદેશ નીતિમાં કીધું કે જ્યાં સુધી ત્રાસવાદના મુદ્દે પાકિસ્તાન ક્લિયર નહીં થાય ત્યાં સુધી વાટાઘાટ નહીં થાય. આ બધા પગલાઓ લેવાને કારણે પાકિસ્તાન 2 સર્જિકલ સ્ટ્રાઇક, પાકિસ્તાન ગાજે ભરાણું છે ભારત ઉપર, મોદી ઉપર. અને પછી કમનસીબે સામ પિત્રોડાનું નિવેદન, મણિશંકર અય્યરના નિવેદનો, કોંગ્રેસનો મેન્યુફેસ્ટો, આ બધું પાકિસ્તાન સાથે કોણ જાણે શું. નવજોત સિદ્ધુના તો પરાક્રમો આપણે બધાને ખબર જ છે, પાકિસ્તાન અંગેના એમને શું કર્યા છે. તો આ બધી વસ્તુમાં પાકિસ્તાન અને કોંગ્રેસ એક પાર્ટી હોય એવું થઈ ગયું છે ત્યારે. એટલે મેં કીધું છે કે સ્વાભાવિક છે કે મોદી ફરીવાર વડાપ્રધાન થાય એ પાકિસ્તાનને ન જ ગમે. અને એટલે જ મોદી શપથ લે ત્યારે દેશમાં દિવાળી થશે, ત્યાં માતમ થવાનું છે. આ વાતમાં મારી વાતમાં 1% કોઈ વાત મારી ખોટી નથી, તર્ક સાથેની વાત છે, વાસ્તવિકતાની વાત છે.
એક એવી છાપ છે આમ તો સામાન્ય રીતે કે જે રીતે ભાજપ છે એ છેલ્લે જ્યારે ચૂંટણી આવે ત્યારે મણિશંકર અય્યરના હોય કે શ્યામ પિત્રોડાના હોય નિવેદનો ઉપર આખી ગેમ લઈ જાય છે. પણ નિવેદનો કરે છે શું કામ પણ એનું કયો નહીં યાર તમે યાર એના નિવેદનની અમને આ મીડિયાની મોટી તકલીફ ઈ છે કે તમે લોકો એના દોષ જોતા નથી ને અમને ચીટિયા ભર્યા કરો છો. હું તમને કહું મને હમણાં બધા મીડિયાવાળા કહે છે આ કોંગ્રેસના લોકો આટલા બધા ભાજપમાં આવે છે, તમે ભાજપ કોંગ્રેસ મુક્ત ભાજપ કરવાના હતા એને બદલે ભાજપ યુક્ત કોંગ્રેસ કરી રહ્યા છો. અરે ભાઈ કોંગ્રેસને પૂછો ને કે આ કોંગ્રેસ શું કામ છોડે છે. સવાલ એ છે કે કુંવરજીભાઈથી માંડી જવાહરભાઈથી માંડીને સિનિયર નેતા 5-5 ટર્મ ચૂંટાયેલા અને કુંવરજીભાઈ તો કામચલાઉ પ્રમુખ હતા ગુજરાત કોંગ્રેસના. એ લોકોએ કોંગ્રેસ શું કામ છોડી એ સવાલ પૂછવાની બદલે અમને પૂછે છે કે આ બધા શું કામ આવે છે. અરે ભાઈ કોંગ્રેસ શું કામ છોડે છે પૂછો. ડૂબતું નાવ છે, કોંગ્રેસની નેતાગીરી ખતમ થઈ ગઈ છે, કોંગ્રેસ હવે આવનારા દિવસોમાં એનું ભવિષ્ય નથી, પરિવારવાદમાં ખલાસ થઈ ગઈ છે. એ પૂછવાનું કારણ શું એ હતું? પૂછવું જરૂરી છે એને બદલે અમને પૂછો છો. એમ આમાં પણ અમને પૂછો છો. મણિશંકર અય્યરને પૂછો ને શું કામ નિવેદન કરે છે. વિજયભાઈ શ્યામ પિત્રોડા શું કામ આવા નિવેદન કરે? તમે આ જ્યારે વાત કરી તો એ પ્રશ્ન મારામાં હતું પણ મેં કીધું પાછળથી પૂછીશ પણ હવે પૂછી જ લઉં. તમે કહ્યું કે ભાઈ ના પેલા શ્યામ પિત્રોડાનું પૂરું કરી. હા એટલે એ તમે કહ્યું એ પૂરું થઈ ગયું. તમે કહ્યું એટલે પૂરું નથી થયું. લોકોને ખબર પડે કે કોંગ્રેસના રાહુલ ગાંધીના રાજકીય ગુરુ શું બકવાસ કરે છે અને એના કારણે દેશની તો એકતા, અખંડતા ભાજપ છે ઉપર નહીં, શું અસર થાય છે? ભાજપના જે લોકો ભાજપને જાણે છે એ લોકો વિચાર કરે છે ભાજપ વિકાસની રાજનીતિ કરે ને ભાજપ આવી કે હવે ગયા વખતે અમે એમ કહેતા હતા અમારો મુખ્ય મુદ્દો વિકાસ છે, તેથી તમને તકલીફ હતી અને વિકાસ ગાંડો થયો છે નામે ચાલુ કર્યું હતું. આ વખતે અમે એમ કહે છે દેશનો સુરક્ષા એ પણ મહત્વનો મુદ્દો છે તો કે વિકાસ કેમ બોલતા નથી? આ તો કઈ પદ્ધતિ છે, અમને તો સમજાતું જ નથી. નહીં એટલે હું એ જ કહેવા માંગુ છું કે ભાજપની એક સ્ટ્રેટેજી રહી છે કે શરૂઆતમાં વિકાસ લે ને પછી મુદ્દાઓને અરે ભાઈ 17માં અમે કયો બીજું વિકાસ સિવાય વાત કરી હતી કયો? આ તો 17માં તમે વિકાસ લીધો હતો. તો આ વખતે આ બન્યું છે. પુલવામાના બનાવ પછી દેશની જે સ્થિતિ બની છે, દુનિયાની જે સ્થિતિ બની છે એના સંદર્ભમાં અમને દેશના હિતની વાત, દેશની ચૂંટણી આવી છે તો ત્યારે ન કરીએ તો ક્યારે કરીએ? નહીં, દેશની હિતની વાત જરૂરી કરવી પડે અને આ આપણે જોઈએ તો આમ તો કોંગ્રેસે 55 વર્ષ સુધી અને અમે પાકિસ્તાનની એટલી હેસિયત નથી કે આપણે ટૂંકમાં ડરાવી જાય અથવા તો કારણ કે આપણી પાસે એટલી આપણી સેનામાં તાકાત છે ત્રણેય પાંખોમાં. તો કેમ હજી સુધી પગલાં ન લીધા? શું કામ પાકિસ્તાનના ત્રાસવાદીઓના કેમ્પ દૂર ન કર્યા? શું કામ તમે પાકિસ્તાનની સામેના પ્રશ્નો વાટાઘાટ અને કોંગ્રેસ પાર્ટી આ નવજોત સિદ્ધુને કાંઈ ન કહે અને નવજોત સિદ્ધુ પાકિસ્તાનની ચિંતા કરે. કોંગ્રેસનો મિનિસ્ટર છે, એ ભાજપમાં પણ હતા. અરે ભાઈ તમે યાર તમે પાછી આવી વાત એ ભાજપમાં હતા ત્યારે નિવેદનો હતા તો કરતા વયા હતા. ક્યાં આવે? હવે શું છે? અત્યારે ભાજપમાં હોત તો તમે લાત મારીને કાઢી મૂક્યા હોત જો આવી વાત કરતા હોત તો. આ કોંગ્રેસના લોકો શું કામ નથી કરતા એની વાત કરો ને યાર. અને કોંગ્રેસ વાળાને પૂછો તો ખરા કઈ કોક દિવસ કે આ કેવું પૂછીએ ચાલી છીએ. રહ્યું છે? ક્યાં પૂછો છો? કોંગ્રેસ વાળાને પણ પૂછીએ છીએ. સવાલ શું છે સાહેબ, કોંગ્રેસ વાળાને તમે બધા ઓછા જુઓ છો અત્યારે કારણ કે એમ નહીં, સવાલ રાષ્ટ્રીય પાર્ટી તરીકે એક મંત્રી મિનિસ્ટર આવા બેહુદી વર્તન કરે, દેશ હિત વિરુદ્ધની વાત કરે, આ બધું કેમ ચાલે યાર? એક વાત સાહેબજી, એણે જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે જે કોંગ્રેસે, એમાં ન્યાય યોજના કરી છે, 72,000 રૂપિયા જે બિલો જે છે ગરીબ એ ગરીબોને આપવાની એક વાત કરી છે. એમણે 3-4 મુદ્દા એવા આપ્યા છે કે જ્યાં ઓછામાં ઓછી 428 સીટ ગ્રામીણ અને અર્ધગ્રામીણ છે 542માંથી. અને આ જે ગરીબ છે, ગ્રામીણ છે, ખેડૂત વર્ગ છે, દેવા માફીવાળી વાત છે, આ બધી વસ્તુ એમણે આવરી લીધી છે. અને ખાસ કરીને ગરીબોને કરીને 428 બેઠક ઉપર જો એ ઇફેક્ટ થાય એવો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. આને તમે શું માનો છો? એટલે તમે માનો છો આ બધી વાતને? કારણ કે તમે પણ એક પેસિફિક આખી દ્રષ્ટિથી ચર્ચા થઈ રહી છે. જો એમને એમ કીધું છે કે અમે ગરીબોના ખાતામાં 72,000 રૂપિયા નાખીશું. 55 વર્ષ સુધી કેમ ગરીબ યાદ ના આવ્યા? જેમ માછલી પાણી વગર તરફડતી હોય એમ સત્તા વગર તરફડતી કોંગ્રેસ ગમે તેવા ચૂંટણી ઢંઢેરાના અત્યારે બધા વચનો આપી રહી છે. આ વાત ભારતની જનતા સારી રીતે જાણે છે.
બીજું, ભૂતકાળમાં આવા બધા વાયદા આપી દીધા છે. ઇન્દિરા ગાંધીએ કીધું તું ગરીબી હટાવ, ગરીબોએ બિચારા ભોળા ગરીબોએ ભરી ભરીને મત આપ્યા. શું થયું? ગરીબ વધુ ગરીબ થયા. જવાહરલાલ નહેરુએ કીધું તું આરામ આરામે હું બેકારી દૂર કરીશ, બેકારોની ફોજ વિધી. રાજીવ ગાંધી એમ કીધું તું રૂપિયો મોકલું છું 85 પૈસા ખવાઈ જાય છે, હું ભ્રષ્ટાચાર દૂર કરીશ. એના ઉપર બોફોર્સના ભ્રષ્ટાચારના ધાબા લાગ્યા અને આજે ભ્રષ્ટાચારમાં ખદબદતી કોંગ્રેસ લોકો જોઈ રહ્યા છે. એટલે કોઈ પણ વાયદા ઉપર લોકોને ભરોસો નથી. નંબર 1. નંબર 2, એમને કીધું 72,000 ખાતામાં નાખીશું. અરે ભાઈ, તમારા રાજમાં ગરીબને બેંકના કોઈ ખાતા ખોલી દેતું નહોતું. ગરીબ માણસને બેંકમાં જવાની મનાઈ હતી. બેંકમાં કહેતા હતા પહેલાં ડિપોઝિટ મૂક પછી ખાતું ખોલે. આ બેંકના કોંગ્રેસની શાસનના રવૈયા હતા. આ તો મોદીના પ્રતાપે નરેન્દ્રભાઈ આવતાની સાથે જનધનનો જે કાર્યક્રમ લીધો, કરોડો ગરીબોના ઝીરો બેલેન્સથી ખાતા મારી સરકારે બનાવ્યા છે અને એ ખાતા હવે ગરીબોના ખુલ્યા છે. અમે ડીબીટીમાં એમ કહી છે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર, વચેટિયા ન હોય, અને કોંગ્રેસ ડીબીટી મીન્સ ડાયરેક્ટ બિચોલિયા ટ્રાન્સફર, એ કોંગ્રેસ કરી રહી છે અને એને કારણે આ દેશમાં કરપ્શન અને ભ્રષ્ટાચારો છે. બીજી વાત, એને તો હજી વાયદો આપ્યો છે, એમને લખ્યું છે નિભાએંગે. નિભાએંગે, ઠીક છે, એ પણ નવો વાયદો પાછો. સવાલ એ છે કે અમે જો આયુષ્યમાન ભારત, કોઈ પણ ગરીબને ગંભીર બીમારી 5 લાખ રૂપિયા નરેન્દ્રભાઈની સરકાર ગરીબને સીધા આપી રહી છે. 5 લાખ, 72,000 નહીં, 5 લાખ. અત્યારે 2 મહિનામાં યોજના ચાલુ થઈ છે. 25 લાખથી વધુ કુટુંબોએ લાભ લઈ લીધો. 50 કરોડ લોકોને આવરી લેવાની આવડી મોટી યોજના છે. અને મારી સરકારે તો 3 લાખ રૂપિયા અમૃતમ અને વાત્સલ્ય યોજનામાં ગુજરાતમાં ગરીબોને અમે સીધા વર્ષોથી આપી રહ્યા છીએ. તમે તો 72,000ની વાત કરો છો, અમે 5-5 લાખ ને 3-3 લાખ રૂપિયા ગરીબોને આપીએ છીએ. જનધન, શૌચાલય, પ્રધાનમંત્રી આવાસ, ગેસ બધાને આપ્યા, ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના, ગરીબોના ઘરમાં લાઇટ, સૌભાગ્ય યોજના, આ બધી યોજનાઓ ગરીબો માટે ચાલુ કરી દીધી છે. વાયદા નહીં. આ કોઈ એક યોજનામાં અંબાણીને કંઈ શૌચાલય જોતા હોય, અદાણીને કંઈ આવાસ જોતા હોય, ગેસની કોઠી ઉજાલા ટાટાને જોતી હોય, આ બધું ગરીબો માટે અમે જ કર્યું છે અને ગરીબોને સમર્પિત સરકાર છે અમારી. તમે હવે ગુજરાતના પ્રશ્નો ઉપર આવીશું. તમે કહ્યું કે ભાઈ કોંગ્રેસમાંથી જે આવે છે કોંગ્રેસવાળાને પૂછો. એકચ્યુઅલી મેં તો એવું સાંભળ્યું છે કે એવા લોકોએ નિવેદન કર્યું હતું કે ભાઈ ભાજપવાળા મને ખરીદી નહીં શકે. એ લોકો જ્યારે ભાજપમાં જોડાઈ જાય ત્યારે એક વાત જનતાના મનમાં ઉઠે છે. વિજયભાઈ, જનતાના મનમાં એવું ઉઠે છે કે આ એમને એમ કેમ ગયા હશે, એમ એટલે પ્રેમ ઉભરાણો હશે ભાજપ પ્રત્યેનો. રાજકારણમાં દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય જોતું હોય છે. પોતાનું ભવિષ્ય ક્યાં ઉજળું છે એનો વિચાર થતો હોય છે, અથવા જ્યાં છે ત્યાં એની અવગણના થતી હોય છે. ત્યારે માણસ પીડાનો માયરો, ઘણા લોકો તમારે ટીવીમાંથી, અમે તો હાલું દર 2 મહિને પૂછીએ કે ભાઈ આ કેના કઈ ચેનલમાંથી આવે છે. ગઈ વખતે બીજું હાથમાં, એના હાથમાં હતું શું કે છે સાહેબ, એ નોકરી કરે છે. નહીં, એટલે વધારે પગાર મળે તો જાય ને બીજે. મારું કહેવાનું એ છે, વધારે પગાર મળે તો બીજે જાય, કાંઈક એને ભવિષ્ય ઉજળું દેખાતું હોય તો બીજે જાય. એમ દરેક વ્યક્તિ પોલિટિકલી, કોંગ્રેસ ડૂબતું નાવ થઈ ગયું છે. કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી, કોઈ ધણી ધોરી નથી. પરિવારવાદમાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. ત્યારે જે કોઈને લાગે છે કે ભાઈ હવે મારે સમાજની સેવા કરવી છે, રાજનીતિમાં મારે લોકોની સેવા કરવી છે, તો મારું ભવિષ્ય અહીંયા ઉજળું નથી, અહીંયા મારે ઉજળું છે, તો માટે ભાજપમાં આવે છે. એટલે એનો અર્થ એ છે કે એક સ્થિતિસ્થાપકતા. એટલે તમે એમ કહો છો પોતાના ભવિષ્ય માટે, પણ મને એટલે જનતાને અને જનતા વતી મને પણ એવું થાય કે ભાજપના જ કેટલાક નેતાઓ બિચારા એને તક ન મળી હોય ડાયરેક્ટ આવી જાય. જો એવું નથી. મારા 24 મંત્રીઓમાં
2 જ મંત્રી કોંગ્રેસમાંથી આવેલા છે. 22 તો મંત્રી ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા લોકો જ છે. 2 જ લોકો, અને બંને સિનિયર, 5 ટર્મ ધારાસભામાં કાઢી એવા લોકો છે અને મંત્રી બનાવ્યા છે. નંબર 2 કે આ જે લોકો કોંગ્રેસમાંથી ધારાસભા છોડીને ભાજપમાં આવે છે એ ત્યાં ચૂંટાઈને આવ્યા છે કોંગ્રેસમાંથી ધારાસભ્ય બનીને, પાછા રાજીનામું આપે છે, ફરી વખત લોકો પાસે મત લેવા જાય છે, ફરી વખત કમળના નિશાન ઉપર ચૂંટણી લડે છે, અને પ્રજા કુંવરજીભાઈને ફરી વખત 20,000 મતે ચૂંટીને મોકલા. એટલે ડેમોક્રેટિક નૈતિક મૂલ્યો ક્યાંય આપણે બાંધછોડ કરતા નથી. વિજયભાઈ, એક ચર્ચા છે ગામના ચોરામાં થતી હોય, સોસાયટીમાં થતી હોય, કે ભાજપ પાસે એવી કઈ દવા છે કે ભાજપના લોકો છે એ અસંતુષ્ટ ઉભરે નહીં, ઉભરે તો પાછા તરત બેસી જાય, કોંગ્રેસની જેમ ટૂંકમાં સામે નથી આવતા. દવા નથી, એને નેતાગીરી ઉપર ભરોસો છે, નેતાગીરીની વાત ઉપર ભરોસો છે. નંબર 2, અમારે ત્યાં મોટા ભાગના લોકો, તમને નવાઈ લાગશે, જે દેખાય છે ને મંત્રીઓ અને ધારાસભ્યો અને સંસદ સભ્યો, એ તો 200, 500, 1000 લાખો કાર્યકર્તા એવા છે કે જિંદગીમાં કશું મળ્યું નથી અને પેઢી દર પેઢી એક સ્વપ્ન સાથે કામ કરે છે કે આ ભારત માતા એ પરમ વૈભવનું શિખર પ્રાપ્ત કરે. ભારત માતા કી જય, વંદે માતરમ માટે જીવન પર્યંત માણસ એક લક્ષ્ય સાથે, વિથ મિશન, વ્રતી કાર્યકર્તા અમે શબ્દ વાપરી છીએ કે વ્રત લઈને બેઠો છે કે જીવનભર અમારે કામ કરવું છે. એવા અસંખ્ય કાર્યકર્તાઓ આ પાર્ટીમાં છે જેને કશું નથી મળ્યું, પંચાયતની સીટ પણ નથી આપી અમે, અને છતાં પાર્ટીમાં છે. આ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફેર છે. છેલ્લો પ્રશ્ન, આજે આમ તો મેનિફેસ્ટો તો આજે ભાજપનો આવશે, પણ જે રીતે અત્યારની જે સ્થિતિ છે, તમને લાગે છે કે ગ્રામીણ અને શહેરી બંને વર્ગ ભાજપ સાથે છે? 100%. આ છેલ્લી જસદણની ચૂંટણી ટોટલ ગ્રામીણ, ભૂતકાળના કોંગ્રેસનો ગઢ, અને એ 20,000 મતથી અમે જીતા છે. 100% બધો વર્ગ, બધા લોકો, બધા સમાજ, બધો વિસ્તાર, ગ્રામીણ હોય કે શહેરી હોય, બધા ભારતીય જનતા પાર્ટી સાથે છે, અને ભારતીય જનતા પાર્ટી 26 બેઠક ભારે બહુમતી સાથે જીતશે. છેલ્લો પ્રશ્ન હજી મને એટલા માટે વિચાર આવ્યો કે જનતાના મુદ્દાને કારણે, કે આ ચૂંટણીમાં સભાઓમાં અમને કયા એટલે વિકાસના મુદ્દે કે કોઈ બીજા મુદ્દાઓથી સાંભળવા મળશે? તમે યાર પાછું નહીં વાત કરો. નહીં, એટલે એ સમજવાની કોશિશ. નહીં, જો ઈસુદાનભાઈ, આ ચૂંટણી રાષ્ટ્રીય ચૂંટણી છે, દેશના વડાપ્રધાન નક્કી કરવા માટેની ચૂંટણી છે, દેશ કોના હાથમાં સલામત એ મુદ્દો નક્કી કરવા માટેની ચૂંટણી છે. ત્યારે હંમેશા રાષ્ટ્રીય ચૂંટણીની ચર્ચા થાય. પ્રાદેશિક બધી ચર્ચા આપણે કરી લીધી 17માં, પ્રજાએ ફેસલો પણ આપી દીધો. સત્તાનો સેવા કરવાનો મોકો ભાજપને જ આપ્યો, કોંગ્રેસને વિરોધ પક્ષમાં જ રાખ્યા. ઠીક છે, થોડીક સીટ વધારે આપી, અમારી થોડીક સીટ ઘટી, પણ ચુકાદો ક્લિયર આપ્યો, સ્પષ્ટ બહુમતી સાથે આપ્યો કે ભાઈ સત્તા ભાજપ ચલાવશે 22 વર્ષ પછી પણ, અને કોંગ્રેસ વિરોધ પક્ષમાં જ રહેશે. આ પતી ગઈ વાત. હવે રાષ્ટ્રીય ચૂંટણી છે, ત્યારે રાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા, અને દેશ કોના હાથમાં સલામત, દેશનું ભવિષ્ય, અને ભવિષ્યની પેઢી કેમાં ભવિષ્ય સારું એનું બને, એટલા માટેની ચૂંટણી છે. અને એ દ્રષ્ટિથી બધા રાષ્ટ્રીય મુદ્દાઓ આ ચૂંટણીના મુદ્દાઓ બનશે. મુખ્ય મુદ્દો એ બનશે કે આ દેશ કોના હાથમાં સલામત. ઓકે, ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. તો વિજયભાઈ રૂપાણીએ આપણે કોન્ક્લેવના ઓપનિંગમાં વિજયભાઈ રૂપાણીથી કર્યો. આજે દિવસ દરમિયાન આપણે વિવિધ મહાનુભાવોને, કેન્દ્રીય મંત્રીઓને, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને, ભાજપના દિગ્ગજ નેતાઓને પણ આમાં સમાવિષ્ટ કરીશું. વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે, વિવિધ વિષયો પર ચર્ચા થશે. વિજયભાઈની મત એવું છે કે 26માંથી 26 બેઠક એ અહીંથી કમળ